વેલકમ ટુ જય માનપણા કિચન. હું લાબી આહિર આપશો ને મારા જય દ્વારકાધીશ. તો આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ યુનિક અને લાજવાબ રેસીપી. લાજવાબ રેસીપી આપણી એ છે કે વટાણામાં સાસ નાખી અને રેસીપી નવી બનાવીને તૈયાર કરો. અને આ રેસીપી એટલી ઈઝી છે કે તમે ફક્ત 5 મિનિટમાં બનાવીને તૈયાર કરી શકો છો. અને પહેલી વાર બનાવશો ને તો પણ તમારી આ રેસીપી પરફેક્ટ જ બનશે. તો વિડીયો શરૂ કરતા પહેલા મારી તમને નિવેદન છે કે હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો પ્લીઝ જય માનપુણા કિચનને સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયોને એક લાઈક જરૂર કરજો અને બાજુમાં રહેલી ઘંટડીને દબાવી દેજો જેથી મારા નવા રેસીપીના વિડીયોની નોટિફિકેશન આપ સુધી પહેલાં પહોંચે. તો નવી રેસીપી બનાવવા માટે અહીંયા મેં 1 વાટકી જેટલા અને વજનમાં જોઉં તો 100 ગ્રામ જેટલા વટાણા લીધા છે. અને 1 વાટકી વટાણાની સામે અહીંયા મેં 1 વાટકી મીડિયમ ખાટી છાશ લીધી છે. છાશ અહીંયા મેં ઘરની જ લીધી છે. ત્યારબાદ આપણે મિક્સર જાર લઈ લઈશું. તેને આપણે મિક્સર જારમાં આપણે વટાણા અને છાશ એડ કરી દઈશું. તો ફ્રેન્ડ તમે છે ને આ રેસીપી ઘરે ક્યારેય નહીં આવી રીતે બનાવી હોય, તમે જો આ રીતે એકવાર બનાવશો ને તો વારંવાર આ રેસીપી બનાવવાનું પસંદ કરશો. તો અત્યારે શિયાળાની સિઝનમાં વટાણા છે ને બહુ સરસ મળે છે તાજા તાજા. એટલે જો આવી રીતે વટાણાનો આપણે શિયાળામાં કંઈક અલગ અલગ વસ્તુ બનાવીને ખાય ને તો તેનાથી આપણા શરીરમાં ખૂબ ફાયદો થાય અને લોહી પણ શુદ્ધ બને. હવે આપણે આને ગ્રાઇન્ડ કરી લઈશું. તો જો અહીં આપણે સરસ રીતે આપણે વટાણાની છાશ સાથે સરસ રીતે ગ્રાઇન્ડ કરી નાખ્યા છે. જો આપણે આ રીતનું તેની થિકનેસ રાખીશું. હવે આપણે આ પણ એક બાઉલમાં એડ કરી દઈશું. આવી જ રીતે આપણે બધા વટાણાને ગ્રાઇન્ડ કરી લઈશું સરસ રીતે. તો અહીંયા આપણા વટાણા સરસ રીતે ક્રશ થઈ ગયા છે. હવે આપણે થોડોક કલરફુલ બનાવવા માટે અહીંયા અમે 5 ચમચી જેટલો ફ્રૂટ કલર લીધો છે. ફ્રૂટ કલર ઓપ્શનલ છે, તમે નાખો તો પણ ચાલે અને ન નાખો તો પણ ચાલે. હવે આપણે તેને સરસ રીતે મિક્સ કરી દઈશું એટલે કલર સરસ આવી જાય. વટાણાને આપણે છાશ સાથે ક્રશ કર્યા છે એટલે વટાણાનો કલર છે ને થોડોક ફીકો પડી જાય. હવે આપણે અત્યારે આને સાઈડમાં મૂકી દઈશું. હવે આપણે બેટર બનાવવા માટે 1 કપ શેણાનો લોટ લઈ લઈશું. તેને આપણે સાણી વડે સરસ રીતે સાળી નાખશું જેથી કઠા હોય તે સરસ રીતે ભાંગી જાય. તો અહીંયા આપણે લોટ પણ સરસ રીતે સાળી નાખ્યો છે. હવે આપણે વટાણાનું અને છાશનું મિશ્રણ તૈયાર કર્યું હતું તે એડ કરી દઈશું. તો અહીંયા બેટર તૈયાર કરવા માટે મેં અહીંયા 1 કપ પાણી લીધું છે. અહીંયા આપણે મેઝરમેન્ટ છે ને 1 કપનું જ રાખ્યું છે. 1 કપ પાણી લીધું છે, 1 કપ વટાણા અને 1 કપ શેણાનો લોટ, ત્રણેય આપણે સરખી માત્રામાં જ લીધેલું છે. તો આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને બેટર એકદમ ઘટ્ટ હોય એ રીતે તૈયાર કરી લઈશું. બેટરને આપણે છે ને મીડિયમ રાખવાનું છે, બહુ ઘાટું પણ ન રહે અને બહુ પતલું પણ ન થઈ જાય, તેનું ખાસ ધ્યાન રાખવાનું. જો અહીંયા આપણે બેટર સરસ રીતે તૈયાર કરી નાખ્યું છે અને તેની આપણે કન્સિસ્ટન્સી આ રીતની રાખીશું, એટલી પતલી. જો આ રીતે આપણે ખાંડવી બનાવવા માટે જેવું બેટર રાખીએ છીએ ને એટલું પતલું બેટર રાખવાનું છે. તો હવે આપણે આગળની પ્રોસેસ કરીશું. હવે આપણે એક નોનસ્ટિકની પેન લઈ લઈશું. તેમાં આપણે તેલ કે ઘી અત્યારે કાંઈ નથી નાખવાનું, આમ જ આપણે તેની અંદર બેટર એડ કરી દેવાનું છે. આ બેટરને સેટ કરવા માટે છે ને બને ત્યાં સુધી નોનસ્ટિકનો પેન લેવાની, એટલે તેનાથી છે ને ઝડપથી સીપકે નહીં. તો સ્ટીલનું વાસણ લેશો ને તો તેમાં શું થશે કે તળિયે સોટવા કરશે. હવે આપણે બેટરની અંદર કન્ટિન્યુ ચમચો ફેરવતા જઈશું અને બેટર ઘટ થાય ને ત્યાં સુધી તેને કૂક કરી લઈશું. તો ફ્રેન્ડ તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરીએ તો પ્લીઝ જય માનપુણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને એક લાઈક જરૂર કરજો. જુઓ અહીંયા સરસ રીતે આપણું બેટર છે તે ઘાટું થવા લાગ્યું છે. હવે આપણે આની અંદર છે ને ચમચો કન્ટિન્યુ ફેરવતા જવાનું, વચ્ચે મેકવાનો નહીં, નકર છે ને બેટર છે તે સેટ સરખું નહીં થાય અને દાઝવા કરશે. હવે આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું. બેટર થોડું ઘાટું થાય એટલે તેની અંદર મસાલા એડ કરી દેવાના. ત્યારબાદ મેં 2 મરચી અને 1 ઇંચ આદુનો ટુકડો ક્રશ કરી નાખ્યો હતો તે એડ કરી દઈશું. ફરીથી આપણે કન્ટિન્યુ ચમચો ફેરવતા રહીશું. તો ફ્રેન્ડ આ રેસીપી એવી છે ને કે આને તમે ગમે ત્યારે ખાઈ શકો. સવારના નાસ્તામાં પણ ખાઈ શકો, સાંજના સમયે પણ ખાઈ શકો છો. 5 વાગે આપણે નાની નાની ભૂખ લાગે તો પણ આ રીતે આપણે બનાવી અને ખાઈ શકીએ છીએ. આ રેસીપી એકદમ ઇઝીલી ફક્ત 5 મિનિટમાં જ બનીને તૈયાર થઈ જાય છે. જો અહીંયા આપણું બેટર સેટ થઈ ગયું છે. આપણને ખબર કેમ પડે કે આ બેટર સેટ થઈ ગયું છે? તો આપણે બેટરને લઈ ચમચામાં અને આપણે તેને આ રીતે ઊંધું રાખવાનું. જો બેટર ઇઝીલી નથી પડતું એટલે આપણો મિશ્રણ છે તે એકદમ સરસ સેટ થઈ ગયું છે. ગેસ આપણે બંધ કરી દઈશું. પેનને ગેસ પરથી નીચે ઉતારી દઈશું. તો અહીંયા મેં એક સ્ટીલની ડીશ લીધી છે, તેને મેં તેલ વડે સરસ રીતે ગ્રીસ કરી નાખી છે. તેમાં આપણે તૈયાર થઈ ગયેલું મિશ્રણ કરી દઈશું.
હવે આપણે ચમચામાં થોડું તેલનું ટીપું પાડી દેવાનું. પછી આપણે સરસ રીતે ચમચા વડે પેસ્ટ આપી અને સરસ રીતે પાથરી દઈશું. તો જુઓ છે ને ફ્રેન્ડ, તમે ક્યારે આ રીતે બનાવી છે આ રેસીપી છે ને એકદમ યુનિક. તમે પણ આ રીતે કરી એકવાર જરૂર બનાવજો અને મને કમેન્ટ કરી અને કહેજો કેવી બની છે તે. આ રીતે વાટકી વડે પણ આપણે સેટ કરી નાખીશું. તો અહીંયા આપણું બેટર છે તે સરસ રીતે સેટ થઈ ગયું છે. આપણે આ રીતે નાના નાના તેના ટુકડા પાડી નાખશું. હવે આપણે 5 મિનિટ સુધી આને ઠંડુ થવા માટે રાખી દઈશું. તો જો અહીંયા આપણી ટિક્કી છે તે સરસ રીતે સેટ થઈ ગઈ છે. જુઓ બની છે ને એકદમ સરસ મજાની, ખમણ ઢોકાળને પણ ભૂલી જાવ તેવી. તો આવી જ રીતે આપણે બધી ટિક્કીને બહાર કાઢી લઈશું. હવે આપણે આ પતિકાને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું. હવે આપણે પતિકાનો વઘાર કરી લઈશું. વઘાર કરવા માટે મેં સ્ટીલનું પેન લીધું છે. તેની અંદર આપણે 2 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું. તેલ ગરમ થઈ ગયા બાદ આપણે 1/2 ચમચી રાઈ એડ કરી દઈશું. 5 ચમચી હિંગ એડ કરી દઈશું. વઘારમાં એડ કરવા માટે મેં અહીંયા 1 મરચીના નાના ટુકડા આ રીતે કરી નાખ્યા હતા અને થોડા લીમડાના પાન લીધા છે. એક કાંદા અને કટ કરી નાખ્યો તમે આ રીતે ઝીણો, તેને એડ કરી દઈશું. આપણે ડુંગળીના ભાગનું થોડું મીઠું એડ કરી દઈશું. મિક્સ કરી દઈશું. ડુંગળીને આપણે છે ને થોડી સોતેસ કરવાની છે, વધારે આપણે તેને ગળવા નથી દેવાની. ડુંગળી થોડી સોતે થઈ જાય ત્યારબાદ આપણે અહીંયા મેં 1 ચમચી ખાંડનું પાણી કરી નાખ્યું હતું તે એડ કરી દઈશું ગળપણ માટે. ત્યારબાદ આપણે જે પતિકા કર્યા હતા તૈયાર આ રીતના તેના આપણે એડ કરી દઈશું. ઉપરથી થોડા ધાણા સ્પ્રિંકલ કરી લઈશું. હવે આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું એટલે જે ડુંગળી અને રાઈ જીરાનો આપણે વઘાર કર્યો છે સરસ રીતે મિક્સ થઈ જાય. તો જુઓ અહીંયા આપણો મસ્ત મજાનો વટાણા ટિક્કી નાસ્તો થઈ ગયો છે તૈયાર. તો ફ્રેન્ડ, તમને આ વટાણા ટિક્કીનો નાસ્તો કેવો લાગ્યો તે મને કમેન્ટ કરી અને જરૂર કહેજો. અને તમે ક્યારે આ રીતે નાસ્તો બનાવ્યો છે તે પણ મને કમેન્ટ કરી અને જરૂર કહેજો કમેન્ટમાં. અને તમે કયા શહેરમાંથી મારો વિડીયો જોવો છો તે પણ મને કમેન્ટમાં જરૂર કહેજો. તો આવી જ નવી રેસીપીઓ શીખવા માટે જય માનપુણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને એક લાઈક જરૂર કરજો. બન્યા છે ને એકદમ સોફ્ટ, જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા. તો આવજો, ફરી મળીશું આવી જ નવી રેસીપીઓ સાથે. ત્યાં સુધી થેન્ક યુ. જય દ્વારકાથી, જય સિયારાબેન, ધન્યવાદ.